સમાચારોનો બુલેટિન ખબર ગુજરાત સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। રાજકોટ એરપોર્ટ પર ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। એર કાર્ગો મારફતે આવતી 180 કિલો ચાંદી ઝડપી લેવામાં આવી। ઝડપાયેલી ચાંદીની કિંમત અંદાજે 5 કરોડ રૂપિયા સામે આવી છે। ગુજરાત એટીએસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ઓપરેશન પાર પડાયું। રાજકોટના વ્યક્તિએ ચાંદીનો જથ્થો મેળવવાનો હતો। ગુજરાત એટીએસની ટીમ તાત્કાલિક રાજકોટ દોડી આવી। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું। શંકાસ્પદ વ્યક્તિને એરપોર્ટ નજીક અટકાવવામાં આવ્યો અને તેની હાજરીમાં ચાંદીના પાર્સલની તપાસ કરવામાં આવી હતી। ચાંદી સંબંધિત દસ્તાવેજો અધૂરા હોવાનું સામે આવ્યું। પ્રાથમિક તપાસમાં જીએસટી ચોરીની આશંકા વ્યક્ત કરવામાં આવી છે અને સમગ્ર મામલે સ્ટેટ જીએસટી વિભાગને તાત્કાલિક જાણ કરાઈ હતી। કાનૂની કાર્યવાહી બાદ તપાસ એસજીએસટીને સોંપાઈ છે। પ્રતીક જાદવ વધુ માહિતી આપી રહ્યા છે। પ્રતીક, જણાવશો શું વધુ વિગતો? અંકિત, મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેના કારણે સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને આ કારણથી સોના ચાંદીનું સ્મગલિંગ પણ વધ્યું છે। ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ ઉપર પણ આ પ્રકારની સ્મગલિંગ ઝડપાતું હોય છે, ત્યારે રાજકોટ એરપોર્ટ ઉપરથી 180 કિલો ચાંદીનો જથ્થો ઝડપાયો છે અને આ જે જથ્થો છે લગભગ તેની અંદાજિત 5 કરોડ રૂપિયાની કિંમત આંકવામાં આવી રહી છે અને આ ઓપરેશન ગુજરાત એટીએસ તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પાર પાડવામાં આવ્યું છે, કારણ કે તેમને એક બાતમી મળી હતી, ખાનગી બાતમી મળી હતી કે રાજકોટ એરપોર્ટ ઉપર આ પ્રકારની ચાંદીનો જથ્થો આવી રહ્યો છે અને આ ચાંદીનો જથ્થાનું કન્સાઇનમેન્ટ છે તે રાજકોટના જે એક વ્યક્તિને આપવાનું છે। તે પહેલા જ એર કાર્ગોમાંથી ગુજરાત એટીએસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ એક જથ્થો જે ચાંદીનો તે ઝડપી પાડ્યો છે। જો કે તેની અંદર કોઈ વ્યક્તિનું નામ નહોતું લખ્યું, ફક્ત નનામું પાર્સલ હોવાનું સામે આવ્યું છે અને આ જ કારણથી હવે આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ખાસ તો આ જથ્થો કોનો છે તેમજ કયા કારણોથી મંગાવવામાં આવે છે તે દિશામાં ગુજરાત એટીએસ અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરે છે। આ સાથે જ આમાં કરચોરી હોવાનું પણ સામે આવતા હવે આ સમગ્ર મામલે સ્ટેટ જીએસટીની ટીમને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે અને સ્ટેટ જીએસટીની ટીમ પણ હવે સમગ્ર મામલે તપાસ કરી રહી છે કે આ જથ્થો કોનો છે અને શા માટે રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યો હતો। આભાર સમગ્ર માહિતી આપવા માટે।